રાજકોટના જામકંડોળામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો અને તંત્ર સામસામે આવી ગયા છે। જામનગર જૂનાગઢ રોડના પહોળીકરણ અને ટોલ નાકા માટે કાનાવડા અને સાતોદળ ગામના ખેડૂતોની કિંમતી જમીન પાણીના ભાવે પડાવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। બજાર ભાવ વીઘાના 50 લાખ સામે તંત્ર માત્ર 1 લાખ વળતર આપતા ભારે રોષ છે। સાતોદળ ગામમાં એક પીડિત ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ પણ કરતા મામલો ગરમાયો છે। હાલ ખેડૂત જમીન સામે જમીન અથવા તો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। આવી રીતે જો ન્યાય નહીં મળે તો અમે રાજકોટ શેઠ દિલ્હી લગન અમે પૂછશું ને આથી વધારે અમે આંદોલન કરશું ને મને આવી રીતે કેરોસીન પીધું કેરોસીન સાઈટું બરોબર તો છેવટે વાહેથી ને એ લોકોએ આવી રીતે કર્યું તો અમારી માંગ ઈ જ છે કે અમને વળતર પૂરું આપો ને કા ગમે અહીંયા ક્યાંક જમીન આપો। અમારા ગામના ખેડૂતની કિંમતી જમીન સરકારે 1 લાખ રૂપિયાને વીઘો લઈ લીધી, જે 50 લાખ રૂપિયાની કિંમતની છે। અમારા ગામના ખેડૂતને યોગ્ય વળતર મળે એવી સરકારશ્રીને મારી રજૂઆત છે। અહીંયા કાનાવડામાં મારે રોડ ટચ જમીન છે 11 વીઘા, એમાંથી સરકારે ટોલ નાકા માટે 6.5 વીઘા જમીન લઈ લીધી છે, સંપાદન કરી લીધી છે। હવે એ અમારી મફતના ભાવમાં જમીન લીધી છે, લાખ રૂપિયા વળતર આપ્યું છે અને અહીંયા કિંમત છે 50 લાખ રૂપિયા વીઘાના। સરકાર કામ સારું કરે, પ્રજાલક્ષી કામ છે, એ અમને કાંઈ વાંધો નથી, પણ પ્રજાલક્ષી કામ કરે તો અમે પ્રજા જ છે સરકારની, અમને અમારા માટે અન્યાય શા માટે? અમારી પાસે 12 વીઘા જમીન હતી, એમાંથી 9 વીઘા જમીન વહી જાય છે, પાછળ 3 વીઘા જમીન વધે છે। એમાં કૂવો અમારો જાતો નથી, કૂવો અમારો પાણી વાળો છે। હવે જમીન વહી જાય એટલે કૂવાની કિંમત શું? અમારી માંગ કાં 50 લાખ રૂપિયા આપો કાં પછી જમીન હાટે જમીન આપો અને તાત્કાલિક આપો, પછી આ જમીન મોંઘવારી થાય તો